નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હસમુખભાઈ પટેલ સાહેબે ટ્વિટર મારફતે એક માહિતી આપી છે, તે આપણે અહીંયા જોઈશું। શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા હો અને પહેલી જ વાર આવ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, જે હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો જે હસમુખભાઈ પટેલ સાહેબે ટ્વીટ કરી છે તેમાં જણાવ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક બંનેના જેમણે ફોર્મ ભરેલ છે તેવા ઉમેદવારે બંને માટે એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે। એટલે કે ગઈ વખતે જે પ્રમાણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે શારીરિક કસોટી એક જ હતી, તે જ રીતે આ વખતે પણ થશે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો પૂછતા હોય છે કે દોડ અલગ અલગ થશે કે નહીં થાય, તો હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા આન્સર આપી દેવામાં આવ્યો છે કે પીએસઆઈ અને લોકરક્ષકના જે શારીરિક કસોટી થવાની છે એ બંને એકસાથે થશે અને જેમને બંને ફોર્મ ભર્યા છે એમની શારીરિક કસોટી એક જ વાર કરવામાં આવશે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।